નમસ્કાર. ચાલો આજે એક એવા ખજાના વિશે વાત કરીએ જે આપણે બધાની પાસે રોજ હોય છે, પણ એની સાચી કિંમત એ આપણે કદાચ ભાગ્યે જ સમજીએ છીએ. એક મિનિટ માટે જરાક વિચારો તો, આખી દુનિયામાં સૌથી મૂલ્યવાન વસ્તુ કઈ હશે? આપણા મનમાં શું આવે છે? સોનું? હીરા? પૈસા? કદાચ આ જ બધું આવતું હશે, ખરું ને? પણ શું ખરેખર આ જ સાચો જવાબ છે? ના, પૈસા તો બિલકુલ નહીં. એવું નથી કે પૈસા જરૂરી નથી, ખૂબ જરૂરી છે, પણ શું એ સૌથી કિંમતી છે? કદાચ નહીં. ચાલો સમજીએ કેમ. અને સોનું કે બીજી કોઈ પણ ભૌતિક સંપત્તિ પણ નહીં. આ બધી વસ્તુઓ તો એવી છે જે આવે છે અને જાય પણ છે, પણ એક એવી વસ્તુ છે જે ફક્ત જાય જ છે. હા, સાચો જવાબ છે સમય. એ આપણી અસલી સંપત્તિ છે. એક એવી મૂડી જે કોઈ અમીર હોય કે ગરીબ, દરેકને રોજ સવારે એક સરખા પ્રમાણમાં મળે છે. પણ દિવસ પૂરો થાય ત્યારે કોણે એનો કેવો ઉપયોગ કર્યો, બધો જ ખેલ એના પર રહેલો છે. તો ચાલો આ વાતને જરા વધુ ઊંડાણથી સમજીએ. એવું તો શું છે સમયમાં જેને આટલું બધું ખાસ બનાવે છે? જવાબ એક જ છે: એ ક્યારે પાછો નથી આવતો. આ તફાવતને બરાબર સમજવા જેવો છે. જુઓ, જો પૈસા ખોવાઈ જાય તો કદાચ સખત મહેનત કરીને પાછા કમાઈ પણ શકાય છે, પણ એકવાર જે એક મિનિટ હાથમાંથી સરકી ગઈ, બસ એ હંમેશ માટે જ જતી રહે છે. આખા બ્રહ્માંડની કોઈ પણ તાકાત એને પાછી નથી લાવી શકતી. અને આટલા અમૂલ્ય સમય સાથે આપણે વર્તીએ છીએ કઈ રીતે? આપણે બધા આ જાદુઈ શબ્દોનો સહારો લઈએ છીએ, નહીં? કાલે કરીશ, બસ થોડી વારમાં કરું છું. આ કદાચ આપણી સૌથી સામાન્ય અને સૌથી ખતરનાક આદત છે. અને સાચું કહું તો એ પછી કે પેલી કાલ મોટા ભાગના કિસ્સામાં ક્યારે આવતી જ નથી. એ તો બસ એક ભ્રમ છે, એક બહાનું છે, જે આપણને આપણો સૌથી મોટો ખજાનો વેડફવા માટે મજબૂર કરે છે. તો પછી સવાલ એ થાય કે સફળ અને સામાન્ય લોકોમાં એવો તે શું ફરક છે જે તેમને એકબીજાથી સાવ અલગ પાડે છે? ચાલો આજે એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ એક બહુ મોટો સવાલ છે. શું એ એમની બુદ્ધિ છે, કે પછી નસીબથી મળતી તકો, કે પછી એવું કંઈક છે જે આપણને દેખાતું નથી? તમને જાણીને નવાઈ લાગશે, પણ જવાબ ખૂબ જ સરળ છે. અને આ રહ્યો એ મુખ્ય તફાવત. સફળ લોકો સમયનો ઉપયોગ કરે છે. એમના માટે દરેક ક્ષણ એક તક છે, જ્યારે મોટાભાગના લોકો ફક્ત સમય પસાર કરે છે, જાણે બસ બેઠા બેઠા ઘડિયાળના કાંટાને આગળ વધતો જોતા હોય. આ જે નાનકડો લાગતો તફાવત છે ને, એ જ પરિણામમાં જમીન આસમાનનું અંતર લાવી દે છે. તો હવે જ્યારે આપણે આ રહસ્ય જાણી લીધું છે, તો હવે શું? હવે સમય છે આ જ્ઞાનને, આ સમજને કામમાં લગાડવાનું. આ એક વાક્ય મગજમાં બરાબર બેસાડી દેવા જેવું છે. ટિક ટોક, ટિક ટોક. ઘડિયાળ ક્યારેય અટકતી નથી. એ કોઈના માટે ઊભી રહેતી નથી. પસાર થતી દરેક સેકન્ડ આપણા જીવનમાંથી હંમેશા માટે ઓછી થઈ રહી છે. તો મુદ્દાની વાત એ નથી કે સમય વીતી રહ્યો છે, એ તો વીતવાનો જ છે. સાચો સવાલ તો એ છે કે શું આપણે તેની સાથે આગળ વધી રહ્યા છીએ? શું આપણે કંઈક નવું શીખી રહ્યા છીએ? આપણા ધ્યેય તરફ એક ડગલું પણ આગળ વધી રહ્યા છીએ? કે પછી બસ ત્યાં જ ઊભા રહીને સમયને જતો જોઈ રહ્યા છીએ? અને આ જ સૌથી મોટી અને શક્તિશાળી વાત છે. ભવિષ્ય આપણા હાથમાં છે, પણ એની ચાવી વર્તમાનમાં, એટલે કે આજમાં છુપાયેલી છે. જો આપણે આજની દરેક ક્ષણનું મૂલ્ય સમજીને એનો સાચો ઉપયોગ કરીશું, તો આપણી આવતીકાલને ચોક્કસપણે સારી બનાવી શકીશું. અને અંતમાં એક વાત હંમેશા યાદ રાખજો: આ સંબંધ છે ને, એ એકતરફી નથી. સમય ફક્ત આપણી પાસેથી કંઈ લેતો નથી, એ બદલામાં ઘણું બધું આપે પણ છે. પણ એ ફક્ત એમને જ આપે છે જે એની સાચી કિંમત સમજે છે. આ અંતિમ વિચારને હંમેશા સાથે રાખજો. જો આપણે સમયનું મૂલ્ય સમજીશું, એને માન આપીશું અને એનો સદુપયોગ કરીશું, તો સમય પણ આપણને સફળતા, સિદ્ધિ અને સંતોષના રૂપમાં એવું વળતર આપશે જેની આપણે કલ્પના પણ નહીં કરી હોય. બસ આટલું જ યાદ રાખવાનું છે: સમયની કદર કરો અને સમય આપણી કદર કરશે.